ભગવાન ગણપતિ દાદાનું આપણે ધ્યાન કર્યું. હવે આપણે ભગવાનનું ધ્યાન કર્યા પછી બીજું ધ્યાન કરીશું. આપણે માતાજીનું કુળદેવી માતાજીનું ધ્યાન કરવાનું. જમણા હાથમાં બધાએ આપણે ફરીથી ફૂલ લેવાનું, ચોખા લેવાના, હાથમાં ફૂલની ચોખા રાખી આપણા કુળદેવી માતાજીનું આપણે ધ્યાન કરવાનું. ઓમ ગૌરી પદ્મા સજીના સાવિત્રી વિજયા જયા દેવસેના સ્વદા સ્વાહા માતરો લોકમાતરઃ ઘૃતે પુષ્ટે તથા તુષ્ટે આત્મના કુલદેવતા ગણેશેનાધિકા હેતા મૃત્યુ પૂજ્યા સુષોડશ શ્રી લક્ષ્મી હૃદય મેઘા સ્વાહા પ્રજ્ઞા સરસ્વતી મંગલેષુ પ્રભુજ્યન્તે સપ્તૈતાગ્રતમાતરઃ ગણેશ યોગ્યાદિરૂપમાતૃકાગ્રતમાતૃકાદેવ્યે નમો નમઃ. ધ્યાનાર્થે નમસ્કારાન સમર્પયામિ. માતાજીનું ધ્યાન કર્યા પછી નવગ્રહ ભગવાનનું ધ્યાન કરવાનું. નવગ્રહ દેવતાને નમસ્કાર કરો. બ્રહ્મા મુરારી શુદ્ધોદકે પંચામૃત ચડાવી દેવાનું. પંચામૃત ચડાવ્યા પછી બહેનો દેવા ચોખ્ખું પાણી અર્પણ ભગવાનને કરવાનું. પયસ્નાનં સમર્પયામિ. પયસ્નાનં તેન શુદ્ધોદકેન સ્નાપયામિ. શુદ્ધ જલમ સમર્પયામિ. હવે આપણો પ્રોગ્રામ છે લાઈવ છે. યુટ્યુબ પર હાલ લાઈવ પ્રોગ્રામ મોબાઈલમાં તમને ઘરે બેઠા જોવા મળશે. અને આજે રાત્રે અથવા કાલે પાછું યુટ્યુબ ઉપર ફરીથી મૂકવામાં આવશે. એટલે સર્ચ કરવાનું નાનું રાઉન્ડ આવે છે. એના પર ટચ કરો એટલે બધા નાનું ખોલે. એમાં જે કરો એટલે જીતુ રાવણ લખેલું આવે. એના પર ટચ કરશો એટલે જીતુ રાવણ થીમ હોય. એના પર ટચ કરશો એટલે આખો કાર્યક્રમ આવતીકાલે બ્રહ્મ દિવસે પણ તમને જોવા મળશે. આ કાર્યક્રમ યુટ્યુબ ઉપર હાલ ઓનલાઈન ચાલુ છે તમારો કાર્યક્રમ. એટલે આપણે બધા શિસ્તપૂર્વક કામ કરવાનું. એટલા માટે એ પાણી રાખવાનું. દ્વિતીય કર્મે દધી સ્નાનમ શુચિપય સમામિ શુદ્ધ જલમ સમર્પયામિ. ભગવાનને શુદ્ધ જળથી સ્નાન કરાવતા હોય એવી રીતે 2 વખત પાણી ચડાવી દેવાનું લક્ષ્મીજીએ. ભાઈ 2 સ્નાન કરાવ્યા. ત્રીજું સ્નાન છે ઘીથી ભગવાનને સ્નાન કરાવતા હોય તેવી રીતે ફરીથી પંચામૃતની ચમચી શ્રી નારાયણે ભરીને રાખવાની. લક્ષ્મીજી પાણી ભરી રાખવાનું. ત્રીજું સ્નાન છે ઘીથી સ્નાન ભગવાનને કરાવતા હોય તેવો ભાવ કરી. તૃતીય સ્નાનમ અથઘ્રતમ ઓમ ભૂતવઃ પ્રિયા ક્ષીરગોપ્તમ સકલદેહિનાં સર્વવર્ગકં. હવે ચોથું સ્નાન છે મધ્યથી ભગવાનને સ્નાન કરાવતા હોય તેવો ભાવ કરીશું. હવે ફરીથી ચમચીની આ પંચામૃત રાખવાનું. શ્રી નારાયણે લક્ષ્મીજી પાણી રાખવાનું. ઓમ ચતુર્થક્રમેણ મધુ સ્નાનમ આપણે માતાજી પર સરસ અભિષેક કર્યો. હવે આપણે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરતા કરતા નવગ્રહ ભગવાનનું ધ્યાન કરતા કરતા ભગવાન મહાદેવ દાદાનું સ્મરણ કરતા કરતા ભગવાન શિવજી ઉપર આપણે અભિષેક કરીશું. ઓમ નમો ભગવતે મહારુદ્રાય. ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ.
સરગોળે સ્નાન કરાવો શામળા સરગોળે સ્નાન કરાવો હળવે હાથે અંગો જોડી સ્નાન કરાવો શામળા હળવે હાથે અંગો જોડી સ્નાન કરાવો શામળા પાણી છે થાળીમાં કાઢી નાખવાનું એ રકાબીમાં પાના ઉપર ભગવાનને બિરાજમાન કરો તમારા હાથમાં જે ભગવાન છે એ ભગવાનની રકાબીમાં મૂકવાનું ભગવાનની રકાબીમાં મૂકો શુદ્ધ જળથી સ્નાન કરાવ્યા પછી પાણી થાળીમાં કાઢી નાખવાનું હતું અને સોપારી જે છે ભગવાનની એને રકાબીમાં મૂકો અથવા બીજી રકાબી લઈ લો બરાબર તમારી પાસે બીજી રકાબી છે જ આમે તમે ઘરેથી લાવ્યા છે બીજી રકાબીમાં મૂકી દેવાના ભગવાનને શુદ્ધ પાત્રમાં ભગવાનને આપણે બિરાજમાન કર્યા પછી ભગવાનને આપણે વસ્ત્ર આપતા હોય એવું ભગવાનને અક્ષત આપણે અર્પણ કર્યા પછી હાથમાં ફૂલ રાખી અને ભગવાનને પગે લાગો ભગવાનને પુષ્પ અર્પણ કરીશું અથ પુષ્પમ તરુણ મલ્લિકા કુંદ માલતી પગુલ પંકજા નામ સમુચય પુષ્પાંતેન પત્રમ પરિકલ્પયામિ ભગવાનને તમારી પૂજા પાની થાળીમાં જુઓ અબીલ ગુલાલ અબીલ એટલે સફેદ ગુલાલ એટલે એનું નામ જ છે ગુલાલ લાલ રંગ જેવું હોય ગુલાલ છે પછી જે કંઈ પદાર્થો હોય સિંદૂર આદિ દ્રવ્ય બધું ભગવાનના ઉપર ચપટીથી ચડાવવાનું છે બરાબર અબીલ છે ગુલાલ છે પછી ચંદન છે હળદર છે બરાબર અને પછી સિંદૂર છે કદાચ ભગવાનની ઉપર ચપટી ચપટી શાંતિથી ચડાવો વજસ્વેદ ચૂર્ણમ કદંબ કેતકે વૃક્ષ સંભવમ વિવિધ સૌદમ કાંતિવર્ધનમ સિતદરૂપમામ સ્નેહસકૃતમ जनपदुरीयतां श्वेतचूर्णकम् मरुदानदी देवदत्ते शिरशिरयता प्रसयन्वै जनपदुरीयतां रक्तचूर्णकम् गणपतिप्रियां पायसूर्य
સર્વ સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામિ. ભગવાનને સૌભાગ્ય દ્રવ્ય આપણે બધા અર્પણ કર્યા. સૌભાગ્ય દ્રવ્ય અર્પણ કર્યા પછી ભગવાનને આપણે સ્થાપનમાં બિરાજમાન કરીશું. બરાબર. એક રકમ થાળી માં જ લઈ લો. ના હોય તો એક થાળીમાં ભગવાનના રકાબીમાં જે ના તો એક કામ કરો, થાળી અંદર થાળી મૂકી દો ભગવાન. એમાં લઈ લો ભગવાનને પૂજા કરેલા ભગવાન. હા, સ્થાપનમાં બિરાજમાન કરીશું. પાનું લેવાનું, પાના સાથે ભગવાન ધીમે ધીમે લઈ લેવાનું. પાનું, ફૂલ, પત્ર, પુષ્પ ભગવાનનું પ્રતિક છે. મહેલો નવાસે જાણે દુખિયા ન દૂર સુખિયા મહેલો નવા દેવા પ્રભુ જય ગણપતિ દેવા. જગના દેવા સ્મરણ પૂજન કરતા સંકટ સમુદાય પ્રભુ સંકટ સમુદાય પરમ દયાળુ દેવ પરમ દયાળુ દેવ આય રાધો ગણપતિ દેવા.
समर्पयामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरि सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। હવે અમે વિકૃતિ પાણી ધારી દીધું હોય પાછા સુધી જવાનું શ્રી નારાયણ અથવા લક્ષ્મીજી બંનેમાંથી પજે લાગી રાખો એક ચમચી પાણી લેવાનું આટલું ઉતારી થાળીમાં મૂકી દેવાનું આ બાજુ એ પછી આ બાદ માટીનું પાત્ર લેવાનું ઓકે ધર્મ સમૃદ્ધિ રસ્તુ અસ્તુ ધર્મ સમૃદ્ધિ વેદ સમૃદ્ધિ રસ્તુ અસ્તુ વેદ સમૃદ્ધિ ધનધાન્ય સમૃદ્ધિ રસ્તુ અસ્તુ ધનધાન્ય સમૃદ્ધિ પુત્ર પૌત્રાદિક સમૃદ્ધિ રસ્તુ અસ્તુ પુત્ર પૌત્રાદિક સમૃદ્ધિ इष्ट संपदस्तु अस्तु इष्ट संपद। હવે ચમચી ભરી પાણી લેવાનું થાળી પર 3 વાર ઉતારવાનું થાળી પર 3 વાર ઉતારવાનું પાણી અને પછી પાણી થાળીથી બહાર મૂકી દેવાનું। ઓમ અરિષ્ટ નિરસનમસ્તુ યત પાપમ રોગમ અશુભમ અકલ્યાણમ તદુરે પ્રતિહિતમસ્તુ। પાણી થાળીથી બહાર મૂકી દો। ઉત્તરોત્તર હર હર પાણી જે ફેવર્યું થાળી પર એ પાટલાથી નીચે બહાર મૂકી દેવાનું પાટલાથી બહાર નીચે મૂકી દેવાનું। હવે ફરીથી પાણી થાળીમાં મૂકતા જવાનું પાણી ફરીથી હવે થાળીમાં મૂકતા જવાનું। ઉત્તરોત્તર હર હર અભિવૃદ્ધિરસ્તુ
रुद्राः क्रियाः शिवाः शुभनाः सर्पद्यताम् तिथिकरणे समुहूर्ते सनक्षत्रे सग्रहे सा निदेवते प्रियताम् दुर्गा पाञ्चाल्यो प्रियताम् अग्निपुरोगाः विश्वदेवाः દોડીને ઉતારો તો ચિંતા નહીં. પાણી હવે થાળી પર ફેરવવાનું નથી, પાણી હવે થાળી પર નથી ફેરવવાનું, પાણી એક એક ટીપું અંદર મારવાનું થાળીમાં અંદર મૂકતા જવાનું. ઓમ ઉત્તરોત્તર હર હરિવૃદ્ધિ સૂત્રોત્તરાઃ ક્રિયાઃ શુભાઃ શુભનાઃ સંપદ્યતાम् તિથિકરણે સમૂહે સનક્ષત્રે गतिपुरगापत्न्यः प्रियन्ताम् ब्रह्मश्च ब्राह्मणाश्च प्रियताम् भगवती सरस्वती प्रियताम् भगवती कात्यायनी प्रियताम् भगवती माहेश्वरी प्रियताम् भगवती रुद्धिकरी प्रियताम् भगवती पुष्टिकरी प्रियताम् भगवती तुष्टिकरी प्रियताम् भगवन्तौ विघ्नविनायकौ प्रियन्ताम् सर्वाः कुलदेवताः प्रियन्ताम् सर्वाः ग्रामदेवताः प्रियन्ताम्. હવે આપણે ચમચી ભરીને પાણી રાખવાનું, चमची भरीने पाणी राखवा. शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्ति दयः. पुनः थाळी नीचे મૂકી દો. પુનઃ પાત્રે ફરીથી પાણી થાળીમાં મૂકતા જવાનું, પાણી હવે ફરીથી થાળીમાં મૂકતા જવાનું. ઓમ ભૃવસ્વઃ ઓમ શુભાની વર્ધન્તામ. પાણી થાળીમાં મૂકતા જવાનું. શુભાની વર્ધન્તામ शिवापः सन्तु शिवादयतवः सन्तु शिवानदीयः सन्तु शिवागिरे सन्तु शिवाग्नयः सन्तु शिवाहुते सन्तु. ભગવાનની પાસે પુણ્યની વૃદ્ધિ માટે આપણે બધા આશીર્વાદ માંગ્યા, જે સૃષ્ટિના કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરી. આપણે પણ જીવ જ છીએ, બધા જીવો જીવતા રહેશે તો જ આપણે રહીશું, પ્રકૃતિ હશે તો જ પ્રાણ છે. ભગવાનની પાસે આશીર્વાદ માંગવાના છે, બોલવાનું ભૂ દેવાઃ ભૂ બ્રાહ્મણાઃ મહ્યં સહ કુટુંબિને મહાજનાન નમઃ કુર્વાણાય આશીર્વચનમ અપેક્ષમાણાય મયા ક્રિયમાણસ્ય અદ્ય દિને સંકલ્પયુક્તાક્ષસ્ય કર્મૈઃ પુણ્યાઃ ભવन्तઃ ब्रुवन्तु कल्याणं भवन्तः ब्रुवन्तु वृद्धिं भवन्तः ब्रुवन्तु. ओम आयुष्मदे स्वस्ति भवन्तः ब्रुवन्तु. श्री आयुष्मदे स्वस्ति भवन्तः ब्रुवन्तु. श्रीः 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 अस्तु. ચાર વખત આહુતિ આપીને આપણે ત્યાગ આપ્યો. પહેલી આહુતિ આપવાની છે ભગવાન ગણપતિ દાદાને. ભગવાન ગણપતિ દાદાનું સ્મરણ કરો. હવે જુઓ, આંગળીઓ આમ ફ્રી મૂકી દેવાની, હાથ આમ ભેળો મૂકી દેવાનો, બરાબર. પેલીનું નામ પડ્યું તપેલી, બરાબર. હવે ઇંગ્લિશમાં શું કહીએ, કોઈને આપણે કહીએ ગો ગો, બરાબર. આ ગોગો શબ્દ છે આપણા શબ્દ પરથી પેલા ઇંગ્લિશ પાડ્યું, અંગ્રેજોને બરાબર બોલતા ના ફાવતું એટલે ગોગો. તે નાગ દેવતાને આપણે સ્વયંભૂ છે ગોગ મહારાજ. ગોગ મહારાજ ઉપરની શ્રદ્ધા ભક્તિ તમારા પૂર્વજોને અહીંયા ખૂબ સ્થાપિત છે, અને 5 વર્ષે 5મો યજ્ઞ છે. સ્વાહા ઓમ રીમ સૂર્યાય નમઃ સ્વાહા ઓમ રીમ સોમાય નમઃ સ્વાહા રીમ સોમાય નમઃ સ્વાહા રીમ સોમાય નમઃ સ્વાહા રીમ ભૌમાય નમઃ સ્વાહા રીમ ભૌમાય નમઃ સ્વાહા રીમ ભૌમાય નમઃ સ્વાહા ઓમ રીમ બુધાય નમઃ સ્વાહા ઓમ રીમ બુધાય નમઃ સ્વાહા ઓમ રીમ બુધાય નમઃ સ્વાહા ओम ह्रीं बृहस्पतये नमः स्वाहा ह्रीं बृहस्पतये नमः स्वाहा ह्रीं बृहस्पतये नमः स्वाहा ह्रीं शुक्राय नमः स्वाहा ह्रीं शुक्राय नमः स्वाहा ह्रीं शुक्राय नमः स्वाहा ह्रीं शुक्राय नमः स्वाहा ओम शनिश्चराय नमः स्वाहा ओम शनिश्चराय नमः स्वाहा ओम शनिश्चराय नमः स्वाहा ओम शनिश्चराय नमः स्वाहा ओम राहवे नमः स्वाहा ओम राहवे नमः स्वाहा. समर्पयामि. હવે પગે લાગી યજ્ઞ ઉપર આશીર્વાદ લઈ લો, યજ્ઞજીના ઉપર આશીર્વાદ લઈ લેવાનો બંને હાથેથી. યજ્ઞ ઉપર હાથ મૂકી આશીર્વાદ લઈ લો ભગવાન. હવે વાત કરવાની. બીજા યજમાન શ્રી લક્ષ્મીનારાયણ આવી જાય, 3 બીજા આવી જાય.
रविपुत्रं जमाग्रजं छायामातण्ड सम्भूतं तं नमामि शनिश्चरम् अर्धकायं महावीर्यं चन्द्रादित्यविमर्दनं सिंहिकाग्रवसम्भूतं तं राहु प्रणमाम्यहं कलासपुष्पसङ्काशं टार्काग्रमस्तकं रुद्रं रुद्रात्मकघोरं तं केतु प्रणमाम्यहम् ॐ आदित्यादीनवग्रहदेवताभ्यो नमः नमस्कारान् समर्पयामि आहुति आपजो ॐ ह्रीं सूर्याय नमः स्वाहा ओम ह्रीं सूर्याय नमः स्वाहा ह्रीं सूर्याय नमः स्वाहा ह्रीं सोमाय नमः स्वाहा ह्रीं सोमाय नमः स्वाहा ह्रीं सोमाय नमः स्वाहा ह्रीं भौमाय नमः स्वाहा ह्रीं भौमाय नमः स्वाहा ह्रीं भौमाय नमः स्वाहा ह्रीं बृहस्पतये नमः स्वाहा ह्रीं शुक्राय नमः स्वाहा ह्रीं शुक्राय नमः स्वाहा ह्रीं शुक्राय नमः स्वाहा ह्रीं शुक्राय नमः स्वाहा ओम केतवे नमः स्वाहा ओम केतवे नमः स्वाहा ओम केतवे नमः स्वाहा ओम ईश्वराय नमः स्वाहा ओम उमाय नमः स्वाहा ओम स्कंदाय नमः स्वाहा विष्णवे नमः स्वाहा ओम ब्रह्मणे नमः स्वाहा ओम इंद्राय नमः स्वाहा ओम अग्नये नमः स्वाहा ओम यमाय नमः स्वाहा ओम निरुपये नमः स्वाहा ओम ब्रह्माय नमः स्वाहा ओम वायवे नमः स्वाहा ओम सोमाय नमः स्वाहा ओम ईशानाय नमः स्वाहा ओम ब्रह्मणे नमः स्वाहा ओम इंद्राय नमः स्वाहा चित्रगुप्ताय नमः स्वाहा अग्नये नमः स्वाहा अदभ्यो नमः स्वाहा पृथिवे नमः स्वाहा विष्णवे नमः स्वाहा ओम इंद्राय नमः स्वाहा इंद्राण्ये नमः स्वाहा ओम प्रजापते नमः स्वाहा ओम सर्वेभ्यो नमः स्वाहा ओम ब्रह्मणे नमः स्वाहा ओम गं गणपते नमः स्वाहा ओम दुर्गाय नमः स्वाहा ओम वायवे नमः स्वाहा ओम सोमाय नमः स्वाहा ईशानाय नमः स्वाहा ओम ब्रह्मणे नमः स्वाहा ओम गं गणपते नमः स्वाहा ओम दुर्गाय नमः स्वाहा ओम वायवे नमः स्वाहा ओम आकाशाय नमः स्वाहा ओम सिद्ध्याय नमः स्वाहा ओम चित्रकालाय नमः स्वाहा ओम वास्तुस्पते नमः स्वाहा इंद्राय नमः स्वाहा ओम अग्नये नमः स्वाहा ओम यमाय नमः स्वाहा ओम निरुपये नमः स्वाहा ओम वरुणाय नमः स्वाहा वायवे नमः स्वाहा सोमाय नमः स्वाहा ईशानाय नमः स्वाहा ब्रह्मणे नमः स्वाहा ओम अनंताय नमः स्वाहा ह्रीं सोमाय नमः स्वाहा ह्रीं सोमाय नमः स्वाहा ह्रीं सोमाय नमः स्वाहा ह्रीं सोमाय नमः स्वाहा ह्रीं भौमाय नमः स्वाहा ह्रीं भौमाय नमः स्वाहा ह्रीं भौमाय नमः स्वाहा ह्रीं बुधाय नमः स्वाहा ह्रीं बुधाय नमः स्वाहा ह्रीं बुधाय नमः स्वाहा ह्रीं बृहस्पतये नमः स्वाहा ह्रीं बृहस्पतये नमः स्वाहा ह्रीं बृहस्पतये नमः स्वाहा ह्रीं शुक्राय नमः स्वाहा ह्रीं शुक्राय नमः स्वाहा ह्रीं शुक्राय नमः स्वाहा ह्रीं शुक्राय नमः स्वाहा ओम शनिश्चराय 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 नमः स्वाहा ओम राहवे नमः स्वाहा राहवे नमः स्वाहा राहवे नमः स्वाहा राहवे नमः स्वाहा ह्रीं केतवे नमः स्वाहा ओम हिमाय नमः स्वाहा ओम कालाय नमः स्वाहा ओम कालाय नमः स्वाहा ओम चित्रगुप्ताय नमः स्वाहा ओम चित्रगुप्ताय नमः स्वाहा ओम अग्नये नमः स्वाहा ओम अग्नये नमः स्वाहा ओम यमाय नमः स्वाहा ओम यमाय नमः स्वाहा ओम अदभ्यो नमः स्वाहा अदभ्यो नमः स्वाहा ओम पृथिवे नमः स्वाहा ओम पृथिवे नमः स्वाहा ओम विष्णवे नमः स्वाहा विष्णवे नमः स्वाहा ओम इंद्राय नमः स्वाहा इंद्राय नमः स्वाहा इंद्राण्ये नमः स्वाहा इंद्राण्ये नमः स्वाहा प्रजापते नमः स्वाहा प्रजापते नमः स्वाहा ओम सर्वेभ्यो नमः स्वाहा ओम सर्वेभ्यो नमः स्वाहा ओम ब्रह्मणे नमः स्वाहा ओम ब्रह्मणे नमः स्वाहा ओम गं गणपते नमः स्वाहा ओम गं गणपते नमः स्वाहा ओम दुर्गाय नमः स्वाहा ओम दुर्गाय नमः स्वाहा ओम वायवे नमः स्वाहा ओम वायवे नमः स्वाहा ओम आकाशाय नमः स्वाहा ओम आकाशाय नमः स्वाहा असिद्ध्याय नमः स्वाहा असिद्ध्याय नमः स्वाहा क्षेत्रपालाय नमः स्वाहा क्षेत्रपालाय नमः स्वाहा वास्तुस्पतये नमः स्वाहा वास्तुस्पतये नमः स्वाहा इंद्राय नमः स्वाहा अग्नये नमः स्वाहा यमाय नमः स्वाहा निरुपये नमः स्वाहा
वं वरुणाय नमः स्वाहा वायवे नमः स्वाहा सोमाय नमः स्वाहा ईशानाय नमः स्वाहा ओम ब्रह्मणे नमः स्वाहा ओम इंद्राय नमः स्वाहा ओम अग्नये नमः स्वाहा ओम यमाय नमः स्वाहा निरुतये नमः स्वाहा ओम वरुणाय नमः स्वाहा वायवे नमः स्वाहा सोमाय नमः स्वाहा ईशानाय नमः स्वाहा ओम ब्रह्मणे नमः स्वाहा अनंताय नमः स्वाहा भगवान भगवत स्वाहा ह्रीं शुक्राय नमः स्वाहा ओम शनिश्चराय नमः स्वाहा ह्रीं राहवे नमः स्वाहा ह्रीं केतवे नमः स्वाहा ओम अधिदेवताभ्यो नमः स्वाहा ओम प्रत्यधिदेवताभ्यो नमः स्वाहा ओम इंद्रादिदेवताभ्यो नमः स्वाहा ओम गं गणपतये 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 नमः स्वाहा ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय विद्ये स्वाहा 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 ऐं ह्रीं क्लीं स्वाहा अनन्तादीनवकुलनागदेवताभ्यो नमः स्वाहा अनन्तादीनवकुलनागदेवताभ्यो नमः स्वाहा ओम अनन्तादीनवकुलनागदेवताभ्यो नमः स्वाहा 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 भगवान पगे लागी भगवान की हमने मारा परिवारना कुटुंबना भावना ओम नमो भगवते महारुद्राय नमः स्वाहा नयनो वन्दे मुकुन्द प्रिया वन्दे भक्तजनां श्रियं च वरदो वन्दे शिवं शङ्करं शिवं परिवार देवताभ्यो नमः नमस्कारं समर्पयामि ब्रह्मणे नमः अग्नये नमः यज्ञदेवने पगे लागवानुं अग्नये नमः उत्तर पूजार्थे नमस्कारं समर्पयामि अभी देवतलनी आहुति आप स्वः स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा ओम अग्निवायु सूर्येभ्यो नमः स्वाहा अग्निवायु सूर्येभ्यो नमः स्वाहा अग्निवायु सूर्येभ्यो नमः स्वाहा पूर्णादरवे वसमेव विक्रीणा स्वहा ईशामोर्जध्वं शतत्रदो એની આહુતિ કરી રાખજો ઓમ અગ્નયે સ્વાહા ભાઈ ભૂદેવ એની આહુતિ આપી 4 વાર માટે આપજો અગ્નયે નમઃ ओम अग्नये स्वाहा धारम् वसोः पवित्रमासे सहस्रधारम् देवस्त्वा सविता पुनातु वसोः पवित्रेण शरधारे
ન શુદ્ધવા કામાધુક્ષ્ય. અને આપણે જ્યાં હોય તે વચ્ચેનો એક ભાગ મધ્ય, બરાબર 9 દિશાઓ થઈ, 9 દિશામાં 9 નાગ દેવતા છે. વચ્ચે છે મધ્યમાં અનંત, પૂર્વમાં છે વાસુકી. એવી રીતના 9 નાગ દેવતા દિશા પ્રમાણે છે. અનંતમ, વાસુકી, કંબલમ, પદ્મનાભમ, શંખપાલમ, દાત્રષ્ટ્રમ, તક્ષકમ, કાલિયમ તથા એતાની નવનામાની નાગાનામ ચ મહાત્મનમ સાયંકાલે પઠિનિત્યમ પ્રાતઃકાલે વિશેષતઃ તસ્મૈ વિષભયમ નાસ્તિ સર્વત્ર વિજય વેદ. વિષ એટલે શું? વિષ એટલે આપણા શરીરમાં વિષયો નિવાસ કરે છે. વિષયોમાંથી શું ઉત્પન્ન થાય? વાસનાઓ, કામનાઓ અને ઈચ્છાઓ. જો અનકંટ્રોલ વાસનાઓ, કામનાઓ, ઈચ્છાઓ તમને એવી ઊભી થતી હોય કે જેને તમે કંટ્રોલ ના કરી શકતા હોય અને નુકસાન તમને થાય એવું તમે કંઈક વ્યસન કરો.